કાંસા પ્રાથમિક શાળા નંબર 2 ના ઉપક્રમે આજે એક જોરદાર બાળકો માટે રસોઈની રંગત એવા કાર્યક્રમનું આયોજન થયેલું છે। તો આજે મેદાનની અંદર વિદ્યાર્થીઓ શાળાના ગુરુજનો સાથે આજે રસોઈ બનાવતા શીખી રહ્યા પણ છે અને પોતાનો કોન્સેપ્ટ આવી રીતે પોતાના વિચારો જે રહ્યા એ આજે પરિવાર સાથે શેર કરી રહ્યા છે। ભાઈ આ રસોઈની રંગતમાં તમે શું કરી રહ્યા હો? આવતીકાલે શિવરાત્રી છે તો અમે સક્રિય શીખી રહ્યા છીએ। બરાબર, શું કરી રહ્યા હો ભાઈ તમે? અમે ચા બનાવીએ છીએ। ચા? ઓહો સાહેબ, શું બનાવી રહ્યા હો તમે? આ ધોરણ 6 થી 8 ના બાળકો ખરા, હા એમને વિવિધ વાનગીઓ બનાવી શકે હા એ માટેની રૂબરૂ પ્રેક્ટિસ કરી પોતાની વસ્તુઓ લઈ જાતે આવું અને જ્યાં તકલીફ પડે તે સાહેબનું માર્ગદર્શન લઈ હા અને પોતે અલગ અલગ રેસીપી બનાવું। બરાબર, બનાવો મેગી। મેગી, બરાબર। ઓહો, આ બાજુ એક સરસ કોન્સેપ્ટ ચાલી રહ્યો। સાહેબ શું બનાવો? ભાખરી। અને આ બાજુ તેલ, હા હા કઢાઈમાં તેલ દેખાય, શું બનાવશો? ટામેટાનું શાક। થોડી સેવો લાયો? અરે વાહ, સરસ। શું બનાવી રહ્યા વિદ્યાર્થીઓ? બરાબર, શાળાના મેદાનની અંદર રસોઈની રંગત, એક જોરદાર બાળકો વચ્ચે ઉત્સવ ચાલી રહ્યો છે। આપણે બેનશ્રીને પૂછીશું। બોલો બેન, આ બાળકો શું બનાવી રહ્યા? બાળકોને આજે પ્રવૃત્તિ કરાવી છે કે બજારમાંથી ના લાવવું પડે અને જાતે એ લોકો કંઈક રસોઈ જે ઈચ્છા હોય, સમોસા હા હા કે સેન્ડવીચ, હમ. મેગી, તો મમ્મી ના હોય તો જાતે બનાવીને ભૂખ્યા ના રહે અને ખાઈ લે, બરાબર, એના ખૂબ સરસ। માટેની પ્રવૃત્તિ છે। અદ્ભુત સમોસા બનાવેલો, ખૂબ સારું। શું બનાવો ભાઈ? પિઝા। આ એક જૂનો કોન્સેપ્ટ, ભારતીય સંસ્કૃતિની ભોજનમાં એક પરંપરા। બેન શું બનાવી રહ્યું? અરે બાજરીના રોટલા ને બીજું કઢી। સરસ સરસ। વિદ્યાર્થીઓને આજ બેન શ્રી રોટલા શીખવાડી રહ્યા। અવલોકન કરતા શ્રી રાજુભાઈ સાહેબ, શું બનાવો બેટા? પનીરનું શાક અને રોટલી, બરાબર। શું બનાવો બેટા? આલુ પરોઠા। શું બનાવો બેટા? આલુ પરોઠા। આજે ચૂલા ઉપર રસોઈ બની રહી છે, વિદ્યાર્થીઓ પોતે શીખી રહ્યા અને આજે એમના માટે ખૂબ આનંદનો દિવસ છે। બેટા ભાજી અને રોટલી, વાહ। કાંસા પ્રાઇમરી સ્કૂલની નાની દીકરીઓ શું બનાવી રહ્યા બેટા? આલુ પરોઠા, વાહ। એકદમ ગોળ વણો હો તમે। શું બનાવવાનું હો? ઓહો, ફોરેનની આઈટમ બનાવી રહ્યા। શું બનાવો? શાક રોટલી ને પકોડી, બરાબર। આ રોટલી કોને વણી આપી? જાતે વણી? અરે જોરદાર હો ભાઈ, બાર રસોઈયા છે આ બધા। કિસી તમે શું કરો? રોટલી ચડવો એમ, બરાબર। આ ચૂલા ઉપર રસોઈ બનાવો કેવું લાગે તમને? માનનીય સાહેબ શ્રી, આજે બાળકો માટે ખૂબ આનંદનો દિવસ છે। સાહેબ બધી જગ્યા ઉપર વિદ્યાર્થીઓ જે બનાવી રહ્યા છે, અલગ અલગ જે આઈટમો બનાવી રહ્યા છે એનું નિરીક્ષણ પણ કરે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે। સાહેબ શું બનાવ્યું આ બાળકોએ? બાળકોએ પોતાની જાતે ઘરેથી મમરા, સેવ, ટામેટા, ડુંગળી લાવી હા, પોતાની જાતે સરસ મજાની બ્રેડ બનાવી છે ખૂબ સરસ। અને એનો સ્વાદ પણ ચાખો બહુ સરસ બનાવી છે। હા, આરો કોન્સેપ્ટ કેમ તમે રાખ્યો બેટા? બાળકો નાની ઉંમરે બધી વસ્તુ પોતે શીખેલા હોય તો એમનામાં એક જાતનો આત્મવિશ્વાસ આવે અને મોટા થયા પછી એમને એમ થાય હું પણ આ કરી શકું છું, એક આત્મવિશ્વાસ આવે। ઓકે સાહેબ, શું બનાવો બેટા? અરે વાહ, સરસ। એટલે આ વિદ્યાર્થીઓ ખૂણામાં શું બનાવી રહ્યા હો?
અમે આકારો બનાવી રહ્યા છીએ. આ લંબચોરસ છે, આ ગોળ છે, આ ત્રિકોણ છે, આ ચોરસ છે, આ ચતુષ્કોણ છે ને આ પતંગ છે. પતંગ ઉડી ના જાય હો. ખૂબ સરસ બનાવો ભાઈ.